ફાઇનલ ગઈ આજે હું તમને એવા હોટલનો ટૂર દેવાનો છું યાર, વ્લોગ બનાવવાનું છે યાર કે હોટલ ગજબની આવે તમારા પ્રાઇઝમાં મારા પ્રાઇઝમાં બંનેના પ્રાઇઝમાં આવી જવાની છે. આ ગઈ જૂનાગઢની ભવનાથની બાજુમાં છે હોટલનું નામ છે આસોપાલો. તો આસોપાલોને પહેલાં તમે પૂરેપૂરો વ્લોગ જોઈ લ્યો. હેલો ગાઈસ, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજની આપણી સવાર થાય જૂનાગઢ હોટલનું નામ શું? આસોપાલો. આસોપાલો કઈ હોટલનું નામ છે કઈ અહીંથી ઓલા લગ્યા હોટલ જૂનાગઢનો કઈ વ્યૂ દેખવા છે અમારા ગાડીને. તો અહીંથી જઈને આપણે કઈ રૂમ નંબર 200 રહ્યા છે. રૂમ નંબર 200 કઈ રહ્યા છે. આ છે આપણે એ બધી તો કઈ લાંબી છે તમે જોઈ લો. ઘણા બધા રૂમ છે અને તમે જુનાગઢ આવી શકો તો અહીંયા રૂમમાં તમે રહી શકો છો. કઈ ફેસિલિટી સારી છે. કઈ અમે 4-5 જણા રહ્યા છે એટલે આપણે તમે આવો તો સારું છે. અને અહીંયા ઓપ્શન દીધું જો તમને ફેરવ બરાબર કઈ જ્યાં અમે વગાડે રાખે અમને મજા જ આવવા અમને માની. તો કઈ આટલું જોતું હોય તમે જોઈ રાખી બે કેટલા માળની હોટલ કઈ 3 માળની હોટલ છે અને બીજા માણસ હોય. અને હું તમને રૂમનો ટૂર કરાવવા જઈ રહ્યો છું. ભાઈ અમારો રૂમમાં બની લેજો નવો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જજો ભાઈ. તો ફાઇનલી કઈ જૂનાગઢની હોટલમાં ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે. મીરભાઈ નાવા ગયો ભાઈ કેવું તમને ફીલ થાય ભાઈ? હા ભાઈ મીરભાઈ અંદર નાવા ગયા છે કે તમને હું રૂમનો ટૂર કરાવું ભાઈ. પેલા તો એ ભાઈ લાઈટ લઈ ગયું ઉપર કઈ આવી સિસ્ટમ આપણે ખબર ન હોય પહેલા તમને અંદર કરતા જો દફતર રાખવાનું બધી મળી જાય. અને કઈ તમારો ભાઈ ચાલુ કરીએ કોફી પીવાનું. કઈ કોફી બનાવતો જ કઈ તમારા ભાઈને આવડતી નથી એટલે હમણાં બનાવીશું કોફી બનાવવા એવું બરાબર. કઈ તમારો મેં ભાઈ ફોન ચાર્જ થાય આટલો વાંધો રહે. અહીં કપડાં મેકવાનું અહીંયા રાઈટ ફોટો તમે જો કાંઈ ઘટે ને હોટલમાં એટલે કાંઈ આપણે કપડાં મેકવાનું ભાજી દફતર હેઠળ બધું છે ઉપર કઈ પીસ સારો આમાં વાઈન લગે તમે જોઈ શકો છો. આપણે પંખાની લાઈટો બધી ફ્રીજ બદલી જવાની ને કઈ તમામમાં કઈ મોટા મોટું કઈ આવે હોટલમાં એટલે પાણી હું ઠંડુ પીવાનું તમે જોયું. અહીંયા આપણે ફ્રીજ પણ નાનું દીધેલું તમે જોયો ભાઈ દેખાડો. અહીંયા આપણે કઈ આ ફ્રીજ છો હવે આવા ઠંડી કાંઈ હશે નહીં કાંઈ. અને કઈ તમારે ભાઈ 4-5 બોટલ નાખી ખાલી તો ભાઈ હવે આપણે આ રૂમમાં આપણે બાથરૂમ માટે જ છે. નીરભાઈ નાવા ગયા છે એટલે એ આવે તો આપણે તમને બાથરૂમની પૂરેપૂરો ટોર દઈ દીધી ભાઈ. અહીં તમે જોયો બરોબર મજા જ આવે રાખે આના પૈસા લઈ લે તમે જોયું ગયો તો અહીં તમે કઈ ભૂતા હોય ને લઈ ગયો આમ ભાઈ આમ ભૂતા હોય ને આમ ટીવી ચાલુ હોય ને આપણે લોક ચાલુ હોય ને ભાઈ મજા જ આવે રાખે. હવે અહીંયા કંઈ તમને ભેસ આપી દે. અહીં તમે નાની નાની વસ્તુ લઈ દે. અહીં બધી ટાપુ છે પંખો હોય કંઈ ટીવી કંઈ આપણે વાઈફાઈ રહેવાનું કનેક્ટ અને કંઈક આમ ઉપર આમ જો કંઈક કંઈ ઘટન ના તમને 2 દેશ બની લેવાના તમારા ભાઈ બને આપતા હોય. બીજી વાત કરું તો ભાઈ અહીંયા આપણે 2 જણા શકવાના છે. બોલા પણ જે હું અહીં નથી કે અહીં થોડું બોલો કંઈ કોઈ ધારની બાજુ સેમ હજી થોડુંક અમારું સામાન અને બધા આપણે રહેવાનું હીરામાં કંઈ થોડાક આઈફોનમાં થોડાક લોડિયા બાજી કરતા નાખે હવાબાજી. અને કંઈ હું પ્રાઇઝની વાત કરું ને તો કંઈ પ્રાઇઝ અહીંયા હાવ એટલે હાવ હલકું હોય. અમે 4 જણા હતા એટલે અમારા 4000 રૂપિયા લીધા છે. તો કંઈ અમે હાથમાં આઈસ્ક્રીમમાંથી આવ્યા હતા એટલે ને કંઈ તમે આઈસ્ક્રીમ દેખો રૂમ આખું પૂરો દેખાશે અમારે ગાઈ રૂમમાં મજા આવે અમને કામ કરવાનું મજા જ રાખે. અહીંયા કઈ આપણે એસી રહેવાનું હોટેલ એસી કઈ તમારો એસી દેખો કઈ આ તમે શું જઈ ઘડી વાર કઈ એસી રાજ્ય ફૂલ ચાલુ કરીને ચારે ભાઈ હોઈ ગયા હતા. 2-3 અહીં હોતા 2-3 હેઠ હોતા કેટલા હું તમને ખબર નહીં. કઈ આપણે છે આ બાલ્કની નવી તમારે જોવો છો. પહેલાં તમને અહીંથી દેખાડો કઈ બાલ્કની તો ભાઈ બાલ્કનીનો આવો છે કે તમે જોઈ શકો છો. બસ લેવા આવજો કરે
આમાં જોઈ શકો છો કે બાલ્કનીનો વ્યૂ છે કંઈક. તો અત્યારે આપણે અહીંથી નથી બહારથી શૂટ કરવાનું બાલ્કનીનો વ્યૂ. તમને બાલ્કની અહીંયા એક જ રહેવાની છે કંઈક. ને પડદા કંઈ ઘટા ને કંઈક બાલ્કનીમાં બસ એસીની વાળવાનું નથી. અહીં તમે બી બાજુ ચીલ બિલ મારી શકું ભાઈ. તમારા ભાઈ બને તો તેમાં એ રીતે ચીલ મારી દે ગઈ. અમે બહાર જોઈએ કઈ નો વ્યૂ કેવો આવે કઈ. અહીં તમે હે ને 2 ચેર મળે છે, એક ચેર આ ને એક ચેર કાંઈ કઈ. અને રાઈટનું કોઈ શિવ રાઈટનું કઈ ગિરનાર દેખાય ગજબનું. જે ઘણું અમારે ગાયજીને ગિરનાર દેખાયું. હવે ગિરનાર દેખાય પ્રોપર ભાઈ. ના કઈ જટાશંકર જટાશંકર એવું મેં પણ હવે અહીંથી તમે મૂંગો હોય ને કાંઈક અમે આમ તમારો વાઈબલ આમ જારી બધું જોતો હોય ઈચ્છા છે ને દીધા ગઈ છે ઓલા પણ છે. તો અહીંથી ઘણી બધી અહીં હોટલો હતી પણ અમને ત્યાં કંઈ ગમ્યું નહીં. અહીં આજુબાજુ ઘણી પણ હોટલ હતી અમને ત્યાં ગમી ને. અમને એક આ હોટલ ગમી. આ હોટલમાં તમે આવો એટલે તમને રહેવાની મજા આવે. અને અમે 4-5 જણા હતા એટલે કાંઈ ફૂલ મજા આવે છે. એટલે અમે બપોરે 3-3 એવા હતા ને કંઈ રાતે મજા આવી ગઈ. કઈ લેવાની અને કઈ અત્યારે ચેકઆઉટ કરવાનું છે અમારે 10-10:30 વાગે. અને 4,000 રૂપિયા પ્રાઇસ છે કઈ છે ને. અત્યારે અમારે અહીંથી જવાનું છે ડાયરેક્ટ ગિરનાર ચડવા. તો ભાઈ ગિરનારનો લોક આખો કઈ કટકો આવવાનું છે આવવાનું છે અલગ. અને આ રૂમ આપણે હોટલનો રૂમ તો એ કઈ અલગ આવવાનું છે. બે અલગ કટકા આવવાના એટલે ભાઈ આપણે ઓલું ન થાય. આપણે ઓલા પર જટાશંકર જવાનું કઈ જટાશંકર જવાનું છે કઈ. હવે મીરભાઈ ના લીધું આપણે જાય બાથરૂમ તરફ. હોટલનું કેફે જાય કેફેમાં કાંઈ ઘટે નહીં. એમાં રીતે ગયેલા ખાવા મજા આવી ગઈ. તો હવે આપણે જાય જ્યારે બાથરૂમ તરફ. એનું બાથરૂમ લક્ઝરિયસ આપણે જવાનું બાથરૂમ તરફ. લોકેશન તમે એકવાર ચેક કરો. રૂમ તો બંધ છે. કોફી હમણાં ખાઈને કે મીરભાઈ કોફી બનાવો ભાઈ અમારે રહેવાની ભાઈ. તો આપણે જાય બાથરૂમ તરફ રહી છે. અમારો બાથરૂમ નહીં લક્ઝરિયસ. પેલા 400 આવે ને અમારો ભાઈ બંધ શૂટ કરે છે કંઈ. 400 તો પેલા અહીંયા આવે છે. હાથ બાદ ધોવાનું આ સિસ્ટમ જો ભાઈ. આ ગરમ એ છે ભાઈ. બાથરૂમ નથી દેખાડો ભાઈ. તમે અહીં ટેમ્પલ બે ઓપ્શન આપેલું છે કંઈ. આ જો તમે કંઈ આનો પ્રેશર લો ને કંઈ મજા આવે કંઈ આમાં બાથરૂમમાં. ને કંઈ પાછા આવી ગયા આપણે અહીં ગરમ પાણી કરો. આવેલું ગરમ પાણી આવે. આ હું ફુવારો ચાલુ ગઈ તો ભાઈ આપણે પહેલાં ફુવારો નહીં ચાલુ કરો એટલે કંઈ આપણે નળ ચાલુ કરે. નળ ચાલુ થાય ગરમ પાણી આ ઠંડા પાણીનું. હવે આવ્યો ફુવારો કઈ તમે જોયો તો 3 સિસ્ટમ છે. એટલે આમાં મજા આવી ગઈ નાવાની. કેમ મીરભાઈ તમને મજા આવી નાવાની? એને લગાઈ જાવ આપણે હોટલમાંથી કંઈક ચેકઆઉટ કરવાનો સમય આવી ગયો. સમય હજી થોડીક વાર છે. કંઈ લોકેશન આવે ગજબનું કંઈ ગિરનાર સામું દેખાય. જોઈ ઝૂમિંગ મારી આવી કંઈ આઈફોનમાં આટલું કોઈ ઝૂમિંગ થાય. અને સામે પણ ઘણી બધી હોટલ હતી કે અમને ત્યાં ના ફાવ્યું. આવી કંઈક હોટલ છે તમે આવી શકો છો. આ કંઈ હોટલનો કંઈક કેફે અહીંયા છે. કંઈ હોટલનું કેફે હતું ગજબનું યાર. અને કંઈક હોટલમાં કાંઈ ઘટે યાર. કંઈક મજા જ આવી ગઈ. તમે એકવાર આવો તો વિઝિટ કરજો. હવે હું તો બીજી વાર આવે એટલે અહીં જવાનો છું. કંઈક 2 ચેર આપી બેવાનું મજા જ ફૂલ આખા જીકે રાતે મજા જ આવી ગઈ. ફૂલે એસી ચાલુ કરીને હોઈ ગયા લાગે. તમારા ભાઈને ખબર છે ને તમારો ભાઈ એસી જેવી કે રહેતો નથી. એટલે કંઈ તમારો જુનાગઢ આવેલો તમારો ભાઈ એસીમાં રહેવાનો છે. કંઈ બીજું કંઈ તમને કંઈ દેખાડવા જેવું છે ને કંઈ. હવે જાય આપણે હમણાં જુનાગઢ હશે. જુનાગઢનો લોકેશન અને કંઈ જુનાગઢની સામે જ છે હોટલ. તો ભાઈ આપણે જાવી ફટાફટ નાખી દઉં જુનાગઢ. પહેલાં આપણે વીરભાઈની કંઈ કોફી બનાવી પી જોઈને સારી પંચી રોગમાં લઈને નહીં પંચું. you